शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। श्रीहरिं परमानन्दम् उपदेष्टारमीश्वरम् व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। श्लोकથી यत्राज्ञानाद् भवेद्वैतम् इतरस्तत्र पश्यति आत्मत्वेन यदा सर्वम् नेतरस्तत्र चान्वपि यस्मिन् सर्वाणि भूतानि ह्यात्मत्वेन विजानतः न वै तस्य भवेन्मोहः न च शोको द्वितीयतः। अयमात्मा हि ब्रह्मैव सर्वात्मकतया स्थितः इति निर्धारितं श्रुत्या बृहदारण्यसंस्थया अनुभूतोऽप्ययं लोकः व्यवहारक्षमोऽपि सन् असद्रूपो यथा स्वप्नः उत्तरक्षणबाधतः। तोपि अयम लोकः व्यवहारक्षमोऽपि सन्। એટલે આ પહેલી પંક્તિમાં કારણ બતાવે છે કે આમ તો જગત સત્ય હોવું જોઈએ. જે ભગવાન કે ને અજોપી સન્ન અવ્યયાત્મા બી સન્ન ભૂતાનામ ઈશ્વરોપી સન્ન. અજન્મા છું, અવ્યયાત્મા છું, પ્રાણીઓનો ઈશ્વર છું. એટલે કે મારો જન્મ હોઈ જ ના શકે તેમ જેનો અનુભવ થઈ રહ્યો છે અને જે વ્યવહારને યોગ્ય છે, વ્યવહારનો વિષય છે અને જે પ્રયોજન સિદ્ધ કરે છે એવા બધા પદાર્થોનો બનેલું આ જગત આવું હોવા છતાં પણ કહેવાનો ભાવ થાય છે કે માત્ર અનુભવાઈ રહ્યું છે માટે કોઈ વસ્તુ સત્ય છે એવો નિયમ નથી. અને કારણ કે કશી વસ્તુ પોતાનું પ્રયોજન સિદ્ધ ઉપયોગી છે એટલે ઉપયોગીતા એ પણ સત્ય માટેનું માપદંડ નથી. કોને સત્ય કહેવું? ઉપયોગી છે માટે સત્ય છે, અનુભવી રહ્યા છે માટે સત્ય છે. એટલે દ્રષ્ટાંત આપ્યું યથા સ્વપ્ન. તો સ્વપ્નમાં આપણો જે અનુભવ છે એમાં બંને વસ્તુ છે. સ્વપ્નમાં પણ આપણે બધા પદાર્થોને જગત અનુભવી રહ્યા હોઈએ છીએ અને સ્વપ્નના કાળમાં એ સ્વપ્નના પદાર્થો ઉપયોગી પણ હોય છે. જ્યારે સવારે વાત કરી તેમ એટલે ઉપયોગિતા અને વ્યવહાર યોગ્યતા આ વસ્તુ સત્યતા સિદ્ધ નથી કરતી. એટલે પૂજ્ય સ્વામીજીની ભાષામાં કહીએ તો વેદાંત શાસ્ત્ર વસ્તુઓની વાસ્તવિકતાનું જ અન્વેષણ કરે છે. જીવની વાસ્તવિકતા શું છે, જગતની વાસ્તવિકતા શું છે, ઈશ્વરની વાસ્તવિકતા શું છે. અંતે તે જે જગતને આપણે અનુભવી રહ્યા છીએ એની વાસ્તવિકતા શું, ખરેખર શું છે. અને એટલા માટે આ બે, એક તો આ ત્રણ વસ્તુ કહેવામાં આવી છે
અને નથી. આપણી બુદ્ધિ આ બે વસ્તુ સમજી શકે છે અને નથી. તો એમ કહે ચાલો કે આ ઘડો છે, હમણાં તત્પૂરતો માની લે ઘડો છે અને મારા માથા પર શિંગડા નથી. આ બે વસ્તુ આપણી બુદ્ધિ સમજી શકે. વસ્તુ છે એમ પણ ના કહેવાય, નથી એમ પણ ના કહેવાય. જ્યારે બુદ્ધિ બિચારી ગૂંચવાઈ જાય છે, જે પેલું રજ્જુ સર્પ આવે ત્યાં છે એમ પણ ના કહેવાય, કારણ કે આપણે ટોર્ચ લાઈટ બતાવીએ તો એ સર્પ રહેતો નથી. નથી એમ પણ ના કહેવાય, કારણ કે અનુભવનો વિષય છે. આમ જગત પણ એ રીતે અનુભવાઈ રહ્યું છે, માટે નથી એમ તો ના કહેવાય, નહીં તો વસ્તુ સરળ થઈ ગઈ હોત. અને છે એમ પણ ના કહેવાય, કારણ કે આપણે જરા સૂક્ષ્મતાથી જોઈએ. જેમ પેલા સર્વ પર ટોર્ચ લાઇટ બતાવવામાં આવે ત્યાં તે રજ્જુ જ રહે, તેવી રીતે વિચારની ટોર્ચ લાઇટ. આ કઈ ટોર્ચ લાઇટ છે? વિચારની ટોર્ચ લાઇટ. કે સત્યની જે વ્યાખ્યા છે, કે લક્ષણ છે, એ સત્યનું લક્ષણ આપણે જ્યારે અને લાગુ પાડવાનો પ્રયત્ન કરીએ ત્યારે જાણે છે કે નહીં આ જગત ખરેખર નથી. જેમ કે આ ઘડો નથી એમ ના કહેવાય, કારણ કે અનુભવનો વિષય છે. પણ છે એમ પણ ના કહેવાય એટલા જ માટે કે ઘડાનું આપણે જે અન્વેષણ કરીએ ત્યારે ખબર પડે કે આ તો માટી જ છે. જ્યાં પણ સ્પર્શ કરવું બધી જગ્યાએ માટી જ છે ખરેખર. તેથી આમ એ અન્વેષણ કરવાથી, આના વિચાર કરવાથી, અન્વેષણ કરવાથી આ વસ્તુ માટી જ નીકળે છે. એટલે ઘડો છે એમ ના કહેવાય, પણ ઘડાનો અનુભવ થઈ રહ્યો છે. પણ નથી એમ પણ ના કહેવાય, આ છે એમ પણ ના કહેવાય અને નથી એમ પણ ના કહેવાય. એટલે સદ અસદભ્યામ, આ સદ વિલક્ષણમ અસદ વિલક્ષણમ, સતથી પણ જુદું ને અસતથી પણ જુદું. એવી વસ્તુ હોય ત્યારે આપણી બુદ્ધિ ગૂંચવાઈ જાય. આને મિથ્યા કહે છે. એટલે આના માટે એક નવો શબ્દ થયો, મિથ્યા. જે હંમેશા જે છે એનું નામ સત્ય, જે ક્યારેય પણ નથી એનું નામ તુચ્છ, પણ જે ક્યારેક છે ને ક્યારેક નથી એનું નામ મિથ્યા. જે હંમેશા જ છે અથવા જે શાશ્વત છે એનું નામ સત્ય. જે છે જ નહીં, ક્યારે અનુભવનો વિષય જ ના બની શકે, ત્રણેય કાળમાં જે નથી એનું નામ તુચ્છ અથવા તો અસત. છે એટલે સત, નથી એટલે અસત. પણ છે એમ પણ ના કહેવાય, નથી એમ પણ ના કહેવાય, એના માટે શબ્દ પ્રયોગ થયો મિથ્યા. બસ આ નિર્ણય જ કરવાનો છે, બીજું કઈ નથી કરવાનું. આટલું જાણવાથી શું? જગત મિથ્યા છે. જગત મિથ્યા છે એનો અર્થ એ તો કે આ જગતના પદાર્થોમાંથી જે સુખ મળે છે ને એ પણ મિથ્યા ને. મિથ્યા એટલે જે ભાષે છે પણ વાસ્તવમાં છે નહીં. ઘડો જેમ ભાષે છે, વાસ્તવમાં માટી જે છે એમાં નથી. અને તે રીતે આ જગત આપણે વ્યવહારની વાત કરીએ તો તત્કાળ કે તરત જ ઉપયોગી થનારી વાત કરીએ તો કે ભાઈ આ જગતના પદાર્થો આપણને સત્યનો આભાસ દેખાડે છે, પણ ખરેખર સુખનો આભાસ દેખાડે છે, પણ ખરેખર સુખ નથી. આમ જગતના પદાર્થો આપણને સુખ, શાંતિ, સલામત બધું આપણે જણાય છે. એ પદાર્થો બધું આવી ગયું, શરીર પણ આવી જાય અંદર. જગતમાં આ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર પણ આવી જાય. એ સિવાયની બીજી બધી સિદ્ધિઓ આવી જાય જે આપણને સુખનો, શાંતિનો, સલામતી આપવાનો જે આભાસ ઉત્પન્ન કરે છે એ ખરેખર એમાં નથી. આટલું સમજીએ કે આટલું આપણા મનો ઠસે તોય બહુ મોટી વસ્તુ છે. તો પછી વૈરાગ્ય ઉત્પન્ન થાય કે રાગ એટલા જ માટે છે જે સુખનું સાધન, એના માટે જ રાગ હોય. આપણને દુનિયા એક જ વસ્તુ માટે, એક જ વસ્તુમાં રસ છે, એ આપણા સુખમાં, આપણી સલામતીમાં, આપણી શાંતિમાં, આપણે સ્વસ્થતામાં જ રસ છે. એટલા જ માટે જે વસ્તુ મને સુખ, શાંતિ, સલામતી આપતી જણાતી હોય એમાં મને રસ પડે છે. અને રસ ક્યાં સુધી ટકી રહે? જ્યાં સુધી એ સુખ, શાંતિ કે સલામતી આપે છે એવું માનું ત્યાં સુધી. મારી માન્યતા જ્યાં ટકે ત્યાં સુધી મને રસ ચાલુ રહે. એ તો બિચારું એને તો કોઈ આપ્યું નથી ને આપતું નથી, પણ હું માનું કે આપે ત્યાં સુધી રસ રહે, મારો રસ રહે, જતો રહે. બાકી શીખતા નથી આપણે, બીજી વસ્તુમાં મારો રસ જાગ્રત થાય. મિથ્યાનો અર્થ એવો છે કે પહેલી સરળ વસ્તુ કહીએ તો કે ભાઈ જગતના પદાર્થો જે શાશ્વત હોવાનો એક
દેખાવ કરે છે. તો આપણે માનીએ છીએ કે બધું શાશ્વત છે, અહીંયા જ સુખ છે, અહીં જ સલામતી છે, અહીં જ શાંતિ છે, માનીએ છીએ. આ બધી માન્યતાઓ ખોટી છે, કારણ કે જે વસ્તુઓ જે દેખાય છે ત્યાં નથી. બીજું મિથ્યાનો અર્થ એ કે જે બાદ યોગ્ય છે, અને એટલે આપણને બાદ કરી શકીએ, આપણે એને છોડી શકીએ. આપણા મનમાંથી સમગ્ર જગતને આપણે છોડી શકીએ જો ઈચ્છીએ તો. વૈરાગ્યનું પ્રયોજન એ છે, જ્યાં રાગ અને દ્વેષ હોય ને તે આપણે ઈચ્છીએ તો છોડી શકતા નથી. તો ચિત્ત સ્થિર રહેતું નથી, કારણ કે રાગ અને દ્વેષ ચિત્તને પકડી રાખે છે. પણ જ્યારે જોઈએ કે જે વસ્તુની અપેક્ષા આવે છે નહીં, તો આ રીતે વૈરાગ્ય માટે આ મિથ્યાત્વ બહુ મહત્વનો છે. અને સાથે સાથે આત્માનું ધ્યાન કરવું હોય તો આપણા ચિત્તમાંથી અનાત્માને સદંતરે દૂર કરવો હોય એ ત્યારે દૂર થાય જ્યારે મિથ્યા હોય, બાદ યોગ્ય છે. તો વેદાંતી લોકોને આ રસ છે. મિથ્યા એ સમજવામાં એ મિથ્યાનો અર્થ એ કે જે બાદને યોગ્ય છે, જેનો બાદ કરી શકાય, જેને છોડી શકાય, જેને આગળ કહ્યું તેમ આપણી સભાનતામાંથી દૂર કરી શકાય, એને સત્ય કહેવાય. જેને સભાનતાથી દૂર કરી જ ના શકાય, એક આત્મા જ છે, હું છું. અસદરૂપો એટલે જુઓ, મિથ્યાનો અર્થ એ નહીં કે એનો અનુભવ ના થાય, મિથ્યાનો અર્થ એ નહીં કે ઉપયોગી ના હોય. એટલા શ્લોકમાં સ્પષ્ટ ગયું, અનુભવ તો ભાઈ અનુભવ થઈ રહ્યો છે, છતાંય મિથ્યા છે જગત, અને વ્યવહારક્ષમો ઉપયોગી છે. એટલે ઉપયોગી છે માટે મિથ્યા ન હોય, અનુભવાય છે માટે મિથ્યા ન હોય એવું નિયમ નથી. વાસ્તવમાં તો જે અનુભવાય છે અને ઉપયોગી છે બધું મિથ્યા જ છે. સવારે વાત કરી તેમ પેલો પરમાત્મા તો કોઈ અનુભવાતો નથી, એ આમ સામાન્ય રીતે કહીએ તો, અને ઉપયોગી પણ નથી. આપણે જેને ઉપયોગી માનીએ છીએ અને આપણે જેને અનુભવ માનીએ છીએ એ રીતે બ્રહ્મ ઉપયોગી પણ નથી અને અનુભવનો વિષય પણ નથી. આમ તો અનુભવનો વિષય છે અને એ જ અનુભવનો વિષય છે, આમ તો ઉપયોગી છે અને એ જ ઉપયોગી છે. છતાં આપણે જેને ઉપયોગી માનીએ છીએ એ પ્રકારે બ્રહ્મ ઉપયોગી નથી. આપણે જેને અનુભવનો વિષય માનીએ એ રીતે અનુભવનો વિષય નથી. આ ઘટપટ જેને આપણે અનુભવનો વિષય માનીએ એ રીતે નથી. પણ અનુભવ તો અનુભવ સ્વરૂપ છે, અનુભવ વિષય નહીં પરંતુ અનુભવ સ્વરૂપ છે. આમ સ્વપ્ન મિથ્યા છે એ તો આપણે જાણીએ છીએ, કારણ કે જાગીએ ત્યારે કોઈ જાગીને જેવું તો જગત દિશે નહીં, જાણે છે કે સ્વપ્ન તો મિથ્યા છે. એટલે આ બધો મિથ્યાત્વનો કોઈ પ્રકરણ આવ્યું માંડવ્ય કારિકામાં, વૈતથ્યમ સર્વભાવાનામ સ્વપ્ન આહુર મનીષિણ. ગૌડપાદાચાર્ય મહારાજ કહે છે કે મનીષિણ બુદ્ધિમાન પુરુષો કહે છે, એ પાછી બીજાની વાત, બુદ્ધિમાન પુરુષો કહે છે કે સ્વપ્નમાં બધા પદાર્થો મિથ્યા છે. કેમ? અંતસ્થાનાત ભાવાનામ સંવૃતત્વે ન હેતુના, કે ખરેખર સ્વપ્નના પદાર્થો અંદર હોય છે અને આપણે બહાર દેખાય છે. એટલે સ્વપ્નનો અનુભવ કરતા હોઈએ ત્યારે સ્વપ્ન જગત આપણને આપણે બહાર દેખાય છે ને, સ્વપ્નમાં હોઈએ ત્યારે ખરેખર તો સ્વપ્નનું સમજ મારી અંદર જ હોય છે. શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે સ્વપ્ન અનુભવ થતી વખતે, સ્વપ્નના અનુભવ દરમિયાન આપણું ચિત્ત છે એ કોઈ બહુ સૂક્ષ્મ નાડીમાં હોય છે. એ નાડીમાં જાય ત્યારે સ્વપ્નનો અનુભવ થતો, એટલે કે ટૂંકમાં બહુ સાંકડી જગ્યા છે જ્યાં આપણને સ્વપ્નનો અનુભવ થઈ રહ્યો છે. એ નાડી તો બહુ જ સૂક્ષ્મ છે, સાંકડી છે, અને આપણને પહાડોને બધું દેખાય છે. ટૂંકમાં જ્યાં સ્વપ્ન દેખાઈ રહ્યું છે ત્યાં બધા પદાર્થોનો કોઈ અવકાશ નથી. સંવૃતત્વ હેતુના વળી સ્વપ્ન અંદર છે અને આપણને બહાર દેખાય છે. અંતસ્થાનાત ભાવના બે હેતુ દ્વારા સિદ્ધ કર્યું કે સ્વપ્ન મિથ્યા છે. એ ઘણા વાંધા વચકા પાડવામાં આવ્યા, બીજા બધા પડે, એ બધાનો પછી ઉત્તર આપવામાં આવ્યો. કોઈ કહે છે કે કોણે કહ્યું સ્વપ્ન ખોટું છે, કોણે કહ્યું મિથ્યા છે. કોઈ કહે કે નહીં નહીં, મને ગઈકાલે તો ભાઈ મુંબઈનું સ્વપ્ન આવ્યું. મુંબઈ તો ઋષિકેશનું આવે, પણ અહીંયા છે તો મુંબઈનું કે વડોદરાનું સ્વપ્ન આવ્યું. પેલો કહે છે તું વડોદરા ગયો તો ખરેખર ત્યાં આ બધો અનુભવ, એ સાચું જ છે.
બાકી તો સમય નથી વડોદરા છે, કેટલા 26 ને કેટલા કલાક થયા ત્યાંથી આવતા આવતા. સમય ક્યાં છે? સ્વપ્ન થોડી મિનિટ જ ચાલતું હોય છે. એ દરમિયાન ક્યાં જઈ આવો ને ક્યાં પપ્પાને મળી આવો, ક્યાં પાછો બનવાનું નથી. અને તેથી એવો સમય પણ નથી હોતો. તો દુર્પાન જાગી જવું, જો ખરેખર વડોદરા ગયો હોવ તો જાગવું ત્યારે ત્યાં જાગવો જોઈએ. પણ જાગવું છે અહીંયા ઋષિકેશની અંદર. એ ખરેખર સ્વપ્ન દરમિયાન હું ક્યાંક ગયો હોઉં અને ત્યાંના પદાર્થો અનુભવ્યા હોય તો હું જાગું ત્યારે ત્યાં જાગું ને. હું જાગું છું તો અહીંયા. આ બધું બતાવે છે કે સ્વપ્નમાં જે બધા સ્થળ વગેરેનો અનુભવ કર્યો ત્યાં ખરેખર હું ગયો ન હતો, અહીં જ રહીને એ બધો અનુભવ કર્યો, અર્થાત એ બધી મારા મનની કલ્પના જ રહી વગેરે. એટલે અસદરૂપો યથા સ્વપ્ન, સ્વપ્ન જેવી રીતે મિથ્યા છે તે રીતે આ જાગ્રત પણ મિથ્યા છે. તમે અહીંયા આ હેતુ આપ્યો, અહીંયા હેતુ જુદો આપ્યો. ઉત્તર ક્ષણ બાધત, વસ્તુ અત્યારે છે અને પછી નથી. જે હમણાં છે અને પછી નથી એને શું કહેવાય? મિથ્યા. હમણાં છે માટે નથી એમ ના કહેવાય અને પછી નથી માટે છે એમ પણ ના કહેવાય. એમને મિથ્યા. ઉત્તર ક્ષણ બાધત, બીજી ક્ષણ બાધિત થઈ જાય છે. તો સ્વપ્ન જાગીએ એટલે આખું સ્વપ્ન બાધિત થઈ ગયું. અંતે રીતે આ જાગ્રતનો પ્રત્યેક પદાર્થ સવારે વાત કરી તેમ પ્રત્યેક ક્ષણ બદલાતો જાય છે. અને તેથી પછીની ક્ષણ જે છે એ પહેલાની ક્ષણનો બાદ કરી નાખતી હોય છે, કે પછીની ક્ષણનો પદાર્થ પહેલાની ક્ષણના પદાર્થનો બાદ કરી નાખે છે. આમ પ્રત્યેક ક્ષણે જે પહેલાનો બાદ થતો રહે છે અને માટે એ મિથ્યા છે. આ બધી ચર્ચા કેમ ઊભી થઈ? પ્રશ્ન તો કે આ સ્વામીજી દુનિયા દુઃખ આપનારી દુનિયા હાજર હોય ત્યાં સુધી માણસ દુઃખ થવાનું જ છે ને. આપે કહ્યું જ્ઞાની પુરુષને મોહ અને શોક ના હોય, પણ જ્યાં સુધી મોહ અને શોકનું કારણ હાજર છે, દુઃખ આપનાર તો આ દુનિયા છે. બધા સ્વાર્થના સગા પેલા આ બધા હાજર હોય ત્યાં સુધી હું કેવી રીતે છૂટો હતો? એ કોણ છે? બધા એ સાચા છે? એટલે કહેવાનું કે આ બધી વસ્તુ વાસ્તવમાં મિથ્યા છે, સત્ય નથી. એટલે મિથ્યા ને મિથ્યા જાણીએ તો પછી કોઈ દુઃખનું કારણ ના રહે. મિથ્યાને સત્ય માનતા હોય ત્યાં સુધી સુખ દુઃખ આપી શકે, પણ મિથ્યાને મિથ્યા જાણીએ તો પછી કોઈ દુઃખનું કારણ ના બને. પછી તરત વૈરાગ્ય જન્મે. જેમ કે આ દ્રાક્ષ મળે તરત વૈરાગ્ય જન્મે, એને મિથ્યા સમજીએ પછી ભલે સ્વામી પાસે ભલે રાખો તમે કહી દે, નહીં તો પહેલા કે મને આપો, ખબર પડે કે આવી છે તો ભલે રાખો. એટલે વૈરાગ્ય જન્મે ને ભલે રાખો એટલે હવે માર નથી જોઈતી. હવે એવું હું ક્યાં લઈને ફરું એમ આનામ વૈરાગ્ય. આવું જગત ને બધી હોય, ભલે જ્યાં રહ્યું ત્યાં ખરું. વૈરાગ્ય જન્મે એટલે પછી મિથ્યા સમજીએ એટલે પછી જેવું છે તો બરોબર છે. પછી આમાં આ દ્રાક્ષના ગૂંચળામાં 30 દ્રાક્ષ છે કે 50 હોય કે 100 હોય, નહીતર જો સાચી હોય તો મહત્વ નહીં કેટલી દ્રાક્ષ છે મારે વેચવાની, તો દરેક કેટલી આપું, કેટલી ખાવું, શું કરવું શું નહીં. પણ આ મિથ્યા જેટલી હોય એટલે ખરે. એટલે મિથ્યાળો કોઈ આગ્રહ ના રહે ને, પણ કશો આગ્રહ ના રહે. તમારી પાસે તો વાંધો નથી, મને આપો તો સ્વામી, નહીં આપો તો વાંધો નથી. મોટું ઝીમખું હોય તોય વાંધો નથી, નાનું હોય તોય વાંધો નથી. આ પાકેલી છે તોય વાંધો નથી, કાચી હોય તોય વાંધો નથી, ખાટી છે તોય પણ ચાલશે અને મીઠી હશે તોય ચાલશે. કેટલા બધા આપણા ઉદાર મતવાદી બની ગયા ને, બધા પ્રકારની સ્વતંત્રતા આપણને આપીએ છીએ. મિથ્યા પદાર્થને એ મિથ્યા એટલે કે સાચું નથી. ટૂંકમાં એમાંથી જન્મેલું દુઃખ પણ સાચું નથી, એમાં જન્મેલું સુખ પણ સાચું નથી. એ જે છે તે યોગ્ય છે. આ રીતે વેદાંત એમ કે ભક્તો હોય તેમ કે ભગવાનની વિભૂતિ છે. આટલો ફેર છે ભક્તિમાં અને આમાં, આટલો ફેર છે. વેદાંત એમ કે મિથ્યા છે એટલે કે એને ત્યાં રાખો, ટૂંકમાં અંદર લઈ જવાની જરૂર નથી. ધ્યાનની પ્રક્રિયામાં ભગવાન કહે છે સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન, આ બહારના પદાર્થોને બહાર રાખવા. આત્માનું ધ્યાન કરવા માટે બહારના પદાર્થોને બહાર રાખવા. પદાર્થો બહાર જ છે ને, આપણે ક્યાં અંદર લઈ જઈએ? પણ લઈ જઈએ છીએ. એ બહારના પદાર્થોને સત્યતા આપવાને કારણે એમના પ્રત્યે રાગદ્વેષ જન્મે છે. રાગદ્વેષ જોવાનું કારણ આપણે એને સત્યતા આપીએ છીએ. એટલે જો સત્યતા ન આપીએ તો રાગ કે દ્વેષ કશું જન્મવાનું કોઈ કારણ જ નથી.
તેથી એટલે ભગવાન કે ભાઈ એને મિથ્યાત્વ નિશ્ચય કરો, તો રાગ અને દ્વેષ નહીં રહે, તો બહારના પદાર્થો બહાર જ રહેશે. એટલે આ રીતે આ મિથ્યાત્વનો નિશ્ચય બહુ જ મહત્વનો છે. મિથ્યાનો અર્થ નહીં કે હું એને તિરસ્કાર કરું છું કે એની અવગણના કરું છું, એની ઉપેક્ષા કરું, કશું નહીં. એને સ્વતંત્રતા આપું છું. દૃષ્ટાંતમ વિવૃણન ઉત્તર ન્યાયમ અન્યત્રાપી અતિદિશતી. આ સ્વપ્નને મિથ્યાત્વની ચર્ચા કરી, પણ ગ્રંથકાર પોતે જ સમજાવે છે કે કેવી રીતે સ્વપ્ન જાગ્રત વગેરે મિથ્યા છે. એ સ્વપ્નનું દૃષ્ટાંત આપ્યું ને, યથા સ્વપ્ન, એ દૃષ્ટાંતનું વિવરણ કરે છે પછીના શ્લોકમાં. તો 57 શ્લોકમાં કહે છે, સ્વપ્નો જાગરણે લીકઃ સ્વપ્નેપી નહીં જાગરઃ દ્વયમેવ લયે નાસ્તિ લયોપી હ્યુભયોર્ન ચ. સ્વપ્ન જાગરણે અલીક, અલીક એટલે મિથ્યા, અલીક એટલે લીન થઈ જનારો. તો સ્વપ્ન જાગરણે અલીક. ટૂંકમાં આપણે જાગીએ એટલે સ્વપ્ન નો બાધ થઈ ગયો ને, જાગીએ એટલે સ્વપ્નનો બાધ થઈ ગયો. ટૂંકમાં જાગીએ ત્યારે સ્વપ્ન હોતું નથી. સ્વપ્ને પણ નહીં જાગરહ, તો આપણે સ્વપ્નમાં હોઈએ ત્યારે જાગૃત પણ નથી હોતું, એ પણ હકીકત છે. જાગીએ ત્યારે જેવી રીતે સ્વપ્ન હોતું નથી, તેવી રીતે સ્વપ્નમાં હોઈએ ત્યારે જાગ્રત અવસ્થા પણ નથી હોતી. આને બાધ કહેવાય. આ જાગ્રત અવસ્થા છે એ સ્વપ્નો બાધ કરે છે, સ્વપ્નને સ્થાનાંતરિત કરે અને ખસેડી મૂકે, એનું સ્થાન પોતે લઈ લે. પણ સ્વપ્ન આવે ત્યારે એ જાગ્રતનો બાધ કરી દે અને એનું સ્થાન સ્વપ્ન લઈ લે. આમ બંને સરખા જ થયા, બંને બાધ યોગ્ય થઈ ગયા ને, બંનેનો બાધ થાય છે માટે આમ સરખા જ થયા. દ્વયમેવ લયે નાસ્તિ. દ્વયમ, આ બંને સ્વપ્ન જાગરણે, આ સ્વપ્ન જાગૃત બંને પણ લય નાસ્તિ, સુષુપ્તિમાં નથી. સુષુપ્તિમાં જાગ્રતનો અને સ્વપ્નનો બંનેનો બાધ થઈ ગયો. લયોપી હ્યુભયોર્ન ચ. અને ઉભયોમાં એટલે કે આ જાગ્રત સ્વપ્નમાં સુષુપ્તિ નથી. એક હોય તો બીજું નથી. ટૂંકમાં જાગ્રતમાં સ્વપ્ન નથી, સુષુપ્તિ નથી. સ્વપ્નમાં જાગ્રત નથી, સુષુપ્તિ નથી. સુષુપ્તિમાં જાગ્રત નથી, સ્વપ્ન નથી, વગેરે વગેરે. આનું નામ બાધ. અને તેથી જેમ સ્વપ્ન મિથ્યા છે તેમ જાગ્રત પણ મિથ્યા છે, કારણ કે એનો બાધ થાય છે. બહુ મોટું આ એક શું કહેવાય એને, એક ક્વોન્ટમ લીપ. સ્વપ્નના મિથ્યાત્વને સ્વીકારવાનો બહુ વાંધો નથી, એ રોજનો અનુભવ પણ છે અને સમજાયું છે. પણ સ્વપ્ન મિથ્યા આખા જાગ્રત જગતને મિથ્યા કહી દઉં, એ બહુ મોટી વસ્તુ છે, બહુ મોટી વસ્તુ છે. અને આપણે કારણ કે જાગ્રતને આપણે સત્ય માનતા જ આવ્યા છીએ, જાગ્રતને જ આપણે આપણું જીવન માનીએ છીએ. આપણા જીવનની ગણતરીની અંદર સ્વપ્નની સુષુપ્તિની આપણે ગણતરી કરતા નથી હોતા. આમ તો જાગ્રતને જ આપણે આખું જીવન માની લઈએ છીએ. એ જાગ્રતની સિદ્ધિઓ છે જ મારા જીવનની સિદ્ધિઓ, જાગ્રતની સફળતા નિષ્ફળ જે એ જ મારું જીવન. સ્વપ્નમાં હું જાત જાતની સિદ્ધિ મેળવું એની કોઈ ગણતરી નથી. અને સુષુપ્તિમાં મોટી સિદ્ધિ મેળવું છું. સુષુપ્તિમાં તો હું રોજ બ્રહ્મલોકમાં જઉં છું, રોજ જે પરમાત્મા સાથે એક બની જાઉં છું. એ તો મોટી સિદ્ધિ છે, પણ એની આપણે ગણતરી નથી કરતા. એ ગણતરી કરીએ તો પછી આપણને તકલીફ ના રહે. સુષુપ્તિની અંદર લગભગ સરખો જ સમય છે, આમ ઊંઘવાનો જાગવાનો લગભગ સરખો જ સમય છે. ઊંઘ દરમિયાન કેટલી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરીએ છીએ. અહરહ બ્રહ્મ ગમયતી, દરરોજ આપણે બ્રહ્મને પરમાત્માને પ્રાપ્ત કરીએ છીએ, પરમાત્મા મય બની જઈએ છીએ. કેટલી મોટી સિદ્ધિ છે ને. એને આપણે ગણતરી મળે તો ભાઈ જાગ્રતની નિષ્ફળતાઓનો કોઈ હિસાબ જ નથી રહેતો, પણ આપણે એ બધી ગણતરી લેતા નથી. આપણે માત્ર જાગ્રતને પૂર્ણ જીવન માનીએ છીએ, એને સત્ય માનીએ છીએ. એટલે
આ સ્વપ્નના દ્રષ્ટાંતથી જાગ્રતને પણ મિથ્યા સમજવું બહુ અઘરું છે. બુદ્ધિથી અઘરું ના હોતા પણ સ્વભાવથી બહુ અઘરું છે. આમ તો યથા સ્વપ્ને તથા જાગ્રત, આપણને માંડુકી કારિકા તો કહી દે ગૌડપાદાચાર્ય મહારાજ કે જેવું સ્વપ્ન છે એવું જાગ્રતમાં. સ્વપ્નમાં પણ ગ્રાહ્ય ગ્રાહક ભેદ છે, જાગ્રતમાં ગ્રાહ્ય મિથ્યા છે. એમને હશે ટૂંકમાં એટલી સરળતાથી આપણે કહી શકતા હોઈએ. સ્વપ્ન આંખ મિથ્યા છે અને સ્વપ્નમાં ગ્રાહ્ય ગ્રાહક ભેદ છે, દૃશ્ય દ્રષ્ટા ભેદ છે. તે રીતે જાગ્રતમાં પણ દ્રષ્ટા અને દૃષ્ટિ એ જ પ્રકારની વ્યવસ્થા છે અને તેથી સ્વપ્ન મિથ્યા છે, જાગ્રત મિથ્યા છે. એટલું કહેવા માત્રથી મિથ્યા થઈ જતું હોત એટલે એની વારંવાર અભ્યાસ કરવો પડે. બહુ દ્રષ્ટાંત આ ગ્રંથકાર પણ આપશે આ મિથ્યાત્વના નિશ્ચય માટે. પણ અહીંયા કહેવામાં આવે જે ઉત્તર ક્ષણ બાધત જે પછીની ક્ષણે બાધિત થઈ જાય એનું નામ મિથ્યા. તો જેવી રીતે જાગીએ ત્યારે સ્વપ્નનો બાધ થઈ જાય છે મારે સ્વપ્ન મિથ્યા, પણ સ્વપ્નમાં હોઈએ ત્યારે જાગ્રત મિથ્યા થઈ જાય મારે જાગ્રત પણ મિથ્યા. સુષુપ્તિમાં જઈએ ત્યારે સ્વપ્ન જાગ્રત બંનેનો બાદ થઈ જાય મારે બંને મિથ્યા. જાગીએ ત્યારે સુષુપ્તિનો બાદ થઈ જાય એ પણ મિથ્યા. એટલે પછીના શ્લોકમાં કહે છે ઉત્તમ ઉપસંહરન ફલિતમાહ. આ ચર્ચાનો ઉપસંહાર કરતા એનું ફળ કહે છે ત્રયમેવં ભવેન મિથ્યા ગુણત્રય વિનિર્મિતમ અસ્ય દ્રષ્ટા ગુણાતીતઃ નિત્યો હ્યેકશ્ચિદાત્મકઃ. એવમ ત્રયમ મેં મિથ્યા ભવેત. એવમ હોવું એવમ આ પ્રકારે આગળના 2 શ્લોકોમાં સમજાવ્યું તે પ્રકારે ત્રયમ એવમ મિથ્યા ભવેત. આ 3 એટલે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ આ 3 મિથ્યા છે, કારણ કે બીજી અવસ્થાઓ વડે બાધિત થાય છે. ઉત્તર ક્ષણ બાધત પછીની ક્ષણે બાધ થઈ જાય છે, માટે આ 3 અવસ્થાઓ મિથ્યા છે. આ મિથ્યા શબ્દ અને માયા શબ્દને કારણે વેદાંતી લોકોને બહુ ટીકાઓ થયેલી છે, બહુ એમના પર આક્ષેપો થયેલા છે મિથ્યાવાદીને માયાવાદીને. પણ જગતને મિથ્યા કહેવામાં આપણને કોઈ રસ નથી. આ તો જગત જેવું છે તેવું માત્ર મેં કહ્યું તે પ્રમાણે વેદાંત શાસ્ત્ર માત્ર વસ્તુની વાસ્તવિકતાનું અન્વેષણ કરે છે. બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. જે શાશ્વત હોય એ સત્ય હોય, જે નશ્વર હોય એ મિથ્યા હોય. ભલી વસ્તુ નશ્વર જ છે, ભલી વસ્તુ. જગતની ગમે તેટલી મોટી મોટી ગેલેક્સીઓ હોય ને ગમે તે હોય, બધી વસ્તુ છેવટે નશ્વર જ છે. જેનો પણ જન્મ થયો છે એનો ક્યારેક તો નાશ થવાનો જ છે, અને જ્યારે છે ત્યારે પણ એ પ્રત્યેક ક્ષણે બદલાઈ રહ્યું છે, મિથ્યા છે. પણ તમે એને મિથ્યા એટલે લોકોને કે મિથ્યા એટલે આપણે એનો તિરસ્કાર કરીએ છીએ. મિથ્યા કારણ કે મિથ્યા શબ્દ આપણી ભાષામાં એવો તો વપરાતો હોય છે, પણ મિથ્યા શબ્દ કોઈ તિરસ્કારના અર્થમાં છે જ નહીં. મિથ્યા માત્ર જે છે સમજાવવાના અર્થમાં છે. સત્ય શબ્દ છે જે વસ્તુ છે સમજાવે છે, અસત શબ્દ છે પણ જે છે નથી એ સમજાવે છે. તો મિથ્યા શબ્દ પણ વસ્તુની સત્યતા સમજાવે છે, એથી વધારે કોઈ પ્રયોજન નથી. ત્રયમ એવમ ભવેન મિથ્યા ત્રયમ જાગરાદિ અવસ્થાત્રયમ એવમ ઉક્ત પરસ્પર વ્યભિચારેણ મિથ્યા. આ પરસ્પર વ્યભિચારને કારણે, જેવી રીતે આપણું પાછું પેલું દૃષ્ટાંત લઈએ તો જેમ કે પેલો અભિનેતા ક્યારેક ભિખારીનો રાજાનો પ્રધાનનો વેશ લેતો હોય ત્યારે એ રાજા હોય ત્યારે પ્રધાન પણ ના હોય અને ભિખારી ના હોય. ભિખારી હોય ત્યારે રાજા પણ ના હોય, પ્રધાન પણ ના હોય. પ્રધાન હોય ત્યારે રાજા ના હોય, ભિખારી પણ ના હોય. આમ દરેક વસ્તુ બીજા બેને વ્યાવૃત્ત કરે છે. એક હોય ત્યારે બીજા બે ના હોય, આમ વ્યભિચાર. અને તેથી આ 3 કેવા છે ઉત્તર ક્ષણ બાદ બાધ થઈ જાય છે, માટે આ રાજા ભિખારી અને પ્રધાન બધા મિથ્યા. એકલો ભિખારી જ મિથ્યા નહીં, રાજા પણ મિથ્યા.
મોટો શહેનશાહ થયો હોય ને જાત જાતનું બધું પહેર્યું હોય તો એ મિથ્યા જ છે, અને ભીખ માંગતો હોય લગન વગર હોય તો એ મિથ્યા છે, અને સાધુ થઈ ગયો હોય બધું તો એ મિથ્યા જ છે. તેથી આ અભિનેતા જે બધા વેશ લેતો હોય, કારણ કે બધા અધ્યારોપ છે, પણ મિથ્યા હોય ત્યાં સત્ય હોવું તો જોઈએ. એટલે કે ત્રયમેવમ ભવેન મિથ્યા ગુણત્રય વિનિર્મિતમ. આ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ આ બધું જે છે એ ગુણત્રય વિનિર્મિતમ, આ 3 ગુણોમાંથી નિર્માણ થયેલું છે. કયા 3 ગુણો? સત્વ, રજસ અને તમસ. ટૂંકમાં જગત આખું સત્વ, રજસ, તમસ આ 3નું બનેલું છે. ગુણત્રય કહો કે માયા કહો, માયા વિનિર્મિતમ. માયા એટલે જાદુ. તો જેવી રીતે જાદુગરે જાદુમાંથી સર્જેલી કોઈ વસ્તુ હોય મિથ્યા જ હોય, દેખાય ખરી પણ હોય નહીં. 100 રૂપિયાની નોટ ભલે દેખાડો તો 500 ને દેખાડે, 1000 નોટ દેખાડે. એક ખાલી છાપાનો ટુકડો લઈને આપણે 100,000 રૂપિયાની નોટ દેખાડે. એમાંથી કશું એક સિંગ મગફળી પણ ના કશું આવે ને, એમાંથી એ 1000 રૂપિયાનું કશું ના આવે. આવતો તો એને ખેલ કરવાની જરૂર જ ના પડે જ ને. એ બધી 1000 રૂપિયા નોટો બનાવ્યા કરતો હોત છાપામાંથી, તો એને હું કંઈ ના કરે. બિચારા આ તો આખો શું કરે છે, રસ્તાની બાજુ ઉભા રહે, આ બધા શો કરે, અને પછી પેલું એનો પોપો લઈને લાય લો ભાઈ. એવું શું કામ કરવાની જરૂર પડી? 1000 રૂપિયા નોટ તો હમણાં બતાવી ને, એ દેખાય છે પણ વાસ્તવમાં છે ને, એના મિથ્યા. તો જેવી રીતે જાદુથી બનાવેલી વસ્તુ એ માત્ર દેખાવા જ છે ને, એ જ માયા એટલે જાદુ. અને તે રીતે આ જાદુથી, ભગવાનના જાદુથી બનેલું જગત છે, બહુ દેખાય છે ખરું, વાસ્તવમાં છે નહીં. ગુણત્રય વિનિર્મિતમ, સત્વ, રજસ, તમસ આ 3 ગુણ એટલે જ માયા, એમાંથી નિર્મિત થયેલું આ જગત મિથ્યા છે. અસ્ય દ્રષ્ટા, પણ જ્યાં મિથ્યા હોય ત્યાં સત્ય હોવું જોઈએ. જે મિથ્યા હોય ત્યાં સત્ય હોવું જોઈએ. તો મિથ્યા હોય ત્યારે સત્ય હોવું જોઈએ એમ કહો. તો જગત મિથ્યા હોય તો સત્ય ક્યાં છે? અસ્ય દ્રષ્ટા ગુણાતીત નિત્યો હિ કશ્ચિદાત્મક. આ જગતને મિથ્યા સમજાવવાની પાછળ પ્રયોજન ક્યાં છે? અસ્ય દ્રષ્ટા ગુણાતીત. આ 3 ગુણનું બનેલું જગત જે છે, સત્વ, રજસ, તમસ આ 3 ગુણનું બનેલું જગત, તો જાગ્રત અવસ્થાને સત્વમાંની પ્રધાનતા છે, સ્વપ્નમાં રજસની પ્રધાનતા છે, અને સુષુપ્તિમાં તમસની પ્રધાનતા છે. આ રીતે સત્વ, રજસ, તમસ આ 3 ગુણો બનેલું જગત મિથ્યા. તો અસ્ય દ્રષ્ટા, આનો જે દ્રષ્ટા છે એ સત્ય છે. દ્રષ્ટા એટલે કોણ? હું સ્વામી, હું પણ દ્રષ્ટા છું. હા, તું પણ ખરો. જે હું કહે છે હું દ્રષ્ટા છે, એ તારો હું ને મારો હું એક જ છે, એટલે વાંધો નથી. નહીં તો ઝઘડો થતો છે. હું કહું હું દ્રષ્ટા છું, હું દ્રષ્ટા છું. સ્વામી તમે અમારા દ્રષ્ટા, તમે તમારા દ્રષ્ટા છીએ, બરાબર છે, પણ હું તમારા શરીરનો દ્રષ્ટા છું અને તમે મારા શરીરના દ્રષ્ટા છો. બાકી તો દ્રષ્ટા તો એક જ છે. તમે મને જોઈ શકતા નથી, માત્ર મારા શરીરને જ જોઈ શકો. આ હું જે છે ને એ ક્યારે પણ દર્શનનો વિષય બની શકે જ નહીં. એ દ્રષ્ટા છે. એ દ્રષ્ટા ક્યારે પણ દૃશ્ય બને નહીં, દૃશ્ય ક્યારે દ્રષ્ટા બને જ નહીં. અસ્ય દ્રષ્ટા ગુણાતીત. એટલે 14મા અધ્યાયમાં કહ્યું ને ભગવાને, નાન્યમ ગુણેભ્યઃ કર્તારમ યદા દ્રષ્ટાનુપશ્યતિ ગુણેભ્યસ્ય પરમ વેત્તિ મદ્ભાવમ સુહૃદિ ગચ્છતિ. નાન્યમ ગુણેભ્યઃ કર્તારમ યદા દ્રષ્ટાનુપશ્યતિ. આ દ્રષ્ટા જ્યારે જોયું છે કે આ બધું સર્જન કરનાર 3 ગુણમાં ખેલ જ છે, ત્યારે ગુણાતીત, તો એ 3 ગુણથી પર છે. નાન્યમ ગુણેભ્યઃ કર્તારમ યદા દ્રષ્ટાનુપશ્યતિ ગુણેભ્યસ્ય પરમ વેત્તિ. આ 3 ગુણથી પર તો હું કોણ છું? એનો દ્રષ્ટા છું. પ્રકાશમ છે, પ્રવૃત્તિમ છે, મોહમેવ ચ પાંડવ ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાને ન નિવૃત્તાને કાંક્ષતિ. ત્યાં ભગવાન આ જ્ઞાની પુરુષનું વર્ણન કરે છે કે કેવી રીતે આ સત્વ, રજસ, તમસ આ 3 ગુણનો દ્રષ્ટાંત, આપણે બધા દ્રષ્ટાંત છીએ, પણ દૃશ્ય સાથે એક થઈ જવાને કારણે આપણું દ્રષ્ટાપણું જે છે ને એ પણ થોડું મલિન થઈ જાય છે. શુદ્ધ દ્રષ્ટાપણું રહેતું નથી.
બાકી બધા આત્મા દ્રષ્ટા જ છે, અવભાષક છે, પ્રકાશક છે. તો જ્ઞાની અને અજ્ઞાની વચ્ચે આટલો જ તફાવત છે. પ્રકાશમ છે, પ્રવૃત્તિમ છે, મોહમેવ જ પાંડવ. મનમાં સાત્વિક વિચાર આવે, રજોગુણ વિચાર આવે કે તમોગુણ વિચાર આવે, ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાને ન નિવૃત્તાની કાંક્ષતી. એને કોઈ રાગ અને દ્વેષ હોતા જ નથી. કેમ નથી હોતા? કારણ કે ગુણા વર્તનતે ઇત્યેવ યો વતિષ્ઠતિ નૈંગતે. તો જુએ છે કે આ બધો 3 ગુણનો ખેલ જ છે. આમ જ્ઞાની પુરુષ જુએ છે કે આ જગત શું છે? 3 ગુણનો ખેલ છે. પ્રકૃતિનો ખેલ છે, માયાનો ખેલ છે. હું કોણ છું? હું દ્રષ્ટા છું. એટલે કયું? દ્રષ્ટા ગુણાતીત નિત્ય એકશ્ચિદાત્મક. ગુણાતીત આ 3 ગુણથી અતીત, અર્થાત 3 ગુણનું અધિષ્ઠાન, આ 3 ગુણનું દ્રષ્ટા. દ્રષ્ટા કહો, અધિષ્ઠાન કહો, પ્રકાશક કહો. આ દ્રષ્ટા છે એ જગતનો અધિષ્ઠાન પણ છે, અર્થાત સમગ્ર દૃશ્ય જગત છે એ વાસ્તવમાં દ્રષ્ટા પર અધ્યારોપિત પણ છે. ટૂંકમાં આ હું જે છે કે આત્મા એ સમગ્ર જગતનું સત્ય છે. જ્યારે કે બ્રહ્મ સત્યમ જગત મિથ્યા, આ 3 ગુણનું બનું જગત મિથ્યા છે. તો સત્ય કોણ છે? એનું દર્શન કરનાર, એનો પ્રકાશક છે એ વાસ્તવમાં હું એટલે કે આત્મા સત્ય છું. ગુણાતીત નિત્ય એક ચિદાત્મક. તો આત્માનાત્મ વિવેક પાછો કહેવામાં આવ્યો. આ 3 જગત જે છે, 3 ગુણોનું બનેલું જગત છે. હું કોણ છું? ગુણાતીત. નિત્ય, આ જગત કેવું છે? અનિત્ય છે. હું નિત્ય છું. એક, આ જગત કેવું છે? અનેક છે. હું એક છું. ચિદાત્મક, આ જગત જળ છે. હું ચેતન છું. ગુણત્રય, 3 ગુણ જડ હોય, અનેક હોય, દૃશ્ય હોય, મિથ્યા હોય, અનિત્ય હોય. એનો દ્રષ્ટા હું નિત્ય છું, ચૈતન્ય છું, એક છું, ગુણાતીત છું. અર્થાત 3 ગુણના સ્પર્શથી રહિત. આ 3 ગુણો ક્યારે પણ દ્રષ્ટાને સ્પર્શતા નથી. આ દૃશ્ય ક્યારે દ્રષ્ટાને સ્પર્શતું જ નથી. અંતેથી આ જગતનું મિથ્યાત્વનો નિશ્ચય કરવાનો હેતુ એક જ છે કે જેથી આ જગતનો દ્રષ્ટા છે એ દ્રષ્ટાનું આપણે જ્ઞાન થઈ શકે, શુદ્ધ દ્રષ્ટાનું જ્ઞાન થઈ શકે. મિથ્યાઓને કારણે એનો સંપૂર્ણ બાદ જ્યારે થાય ત્યારે હું કોણ છું? દ્રષ્ટા પણ નથી રહેતો. પછી તો જ્યારે દૃશ્યનો બાદ થાય ત્યારે દ્રષ્ટા પણ એટલે એક ચિદાત્મક. ચૈતન્ય જેનું સ્વરૂપ છે એવો એક અદ્વિતીય ગુણાતીત, અર્થાત 3 ગુણથી અસ્પૃષ્ટ. નાંતઃ પ્રજ્ઞમ ન બહિષ્પ્રજ્ઞમ નો ભયતઃ પ્રજ્ઞમ. નાંતઃ પ્રજ્ઞમ સ્વપ્ન પણ નહીં એટલે કે તેજસ પણ નહીં, ન બહિષ્પ્રજ્ઞમ એટલે વિશ્વ પણ નહીં, ન પ્રજ્ઞાન ઘન પ્રજ્ઞાન ઘનમ એટલે કે પ્રાજ્ઞ પણ નહીં. તો હું વિશ્વ પણ નથી, તેજસ પણ નથી, પ્રાજ્ઞ પણ નથી. એટલે જેમ પેલો અભિનેતા કહે ને, હું ભિખારી પણ નથી, રાજા પણ નથી, પ્રધાન પણ નથી, પરંતુ 3નું દ્રષ્ટા, 3નું અધિષ્ઠાન, 3નો જે અધ્યારોપ થયેલો છે એવું એક છું. આ 3 છે, હું એક છું. ખરેખર તો ભિખારી ને બધા 3 નથી, એક જ છે. પણ જ્યાંથી જ્ઞાન આપણે એમ લાગે 3 જુદા જુદા છે વાસ્તવમાં. એટલે કહ્યું કે એક ચિદાત્મક નિત્ય. એટલે આ જગતના મિથ્યાત્વને સમજવાનું પ્રયોજન આ છે કે જેથી આ જગતનો દ્રષ્ટા હું એટલે કે આત્મા વાસ્તવમાં સત્ય છું. એ 3 ગુણથી અતીત છું, અર્થાત એ 3 ગુણની મર્યાદાથી પર છું. એટલે આ ગુણના કોઈ પણ ગુણ કે દોષ કોઈ વસ્તુ ક્યારે પણ મને સ્પર્શતી નથી. એ બધા ગુણોનો પ્રકાશક હું છું. બધા ગુણોને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનારો છું. આ જગતમાં હું છું માટે જગત છે, પણ જગત છે માટે હું છું નહીં. મિથ્યાનો અર્થ એવો થયો કે જેનામાં આવી રીતે સાપેક્ષ સત્તા છે. મિથ્યા એટલે જેમ ઘડો મિથ્યા કહીએ એટલે ઘડો છે કારણ કે માટી છે એટલે ઘડાની સ્વતંત્ર સત્તા નથી, માટીને કારણે છે. તેમ જગતની પણ સ્વતંત્ર સત્તા નથી, હુંને કારણે છે, આત્માને કારણે છે.
આ સમજીએ તો પછી અત્યારે તો શું થાય છે કે જગત છે માટે હું છું. અત્યારે તો આપણા વ્યવહારમાં શું છે, આ જગતની અનુકૂળતા બહુ મહત્વની છે મારા માટે. તો જ હું સ્વસ્થ હોઉં તો સુખી હોઉં. કારણ કે જગત છે માટે હું છું, આ દેહ છે માટે હું છું, જગત છે માટે હું છું, જગત અનુકૂળ છે માટે સુખી છું, જગત પ્રતિકૂળ છે દુઃખી છું. આ તો ઉલટી ગંગા વહે છે ખરેખર. હું છું માટે જગત છે, એવું નથી કે જગત છે માટે હું છું. આ દેહ છે તેથી હું છે એમ નથી, હું છું માટે આ દેહ છે. તો જગતનો મિથ્યાત્વ નિર્ણય કરવાનો હેતુ એ જ છે, આત્મા સ્વતંત્ર છું, જગતની તો પરતંત્ર સત્તા છે, એક સ્વતંત્ર સત્તા ધરાવનાર એકમાત્ર આત્મા છે. નનુ અવસ્થાત્રય મિથ્યા ભવતું જીવસ્તુ સત્ય સ્યાત. ચાલો આ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ ભલે મિથ્યા હોય, પણ જીવ તો સત્ય ખરો જ ને. તો કે જીવ પણ સત્ય નથી. એનો ઉત્તર આવે છે પછીના શ્લોકમાં. યદ્વન્મૃદિઘટ ભ્રાંતિમ શુક્તો વા રજત સ્થિતિમ તદ્વદ બ્રહ્મણિ જીવત્વમ ભ્રાંત્યા પશ્યતિ ન સ્વતઃ અથવા વીક્ષ્યમાણેન પશ્યતિ. બે પાઠ છે. યદ્વદ મૃદિ ઘટભ્રાંતિ, જેવી રીતે માટીમાં ઘડાની ભ્રાંતિ થાય છે. સુક્તો વા રજત સ્થિતિમ, એ સુક્તિકા અર્થાત છિપોલિયામાં જેવી રીતે આપણને ચાંદીના દર્શન થાય છે. તદ્વત બ્રહ્મણી જીવત્વમ, તે રીતે આ બ્રહ્મમાં જ આપણને જીવપણાના દર્શન થાય છે. આપણે જેને જીવ કહીએ, અહંકાર કહીએ, વ્યક્તિ કહીએ, અહમ કહીએ, એની કેવી સત્તા છે. તો જેવી રીતે બે દ્રષ્ટાંત આપવામાં આવ્યા. જેવી રીતે માટીમાં આ ઘડાની ભ્રાંતિ થાય છે. વેદાંત લોકો તો ઘડાની ભ્રાંતિ જ કહે છે ખરેખર તો. કારણ કે આ જેને આપણે ઘડો કહીએ છીએ, આગળ કહ્યું તેમ એનું અન્વેષણ કરીએ ત્યારે માટી સિવાય બીજું કઈ છે જ નહીં. એટલા જ માટે ભલે આપણે સ્વામીજી માટીઓ તો તમે બનાવીશું કામ, તકલીફ લીધી શું કરવા? આ ઘડો માટી જ છે તો પછી તમારે શું કામ તકલીફ લીધી? એવું નૈયાયિકો પૂછે. ઘડો માટી છે એવું કેવી રીતે કહેવાય કે માટીમાં પાણી ભરાય? પાણી લાવવું હોય તો માટીનો પિંડ લો તો ચાલે? ઘડો જોઈએ તો ઘડો માટી જ છે એવું કેવી રીતે કહેવાય? પણ તત્વની દ્રષ્ટિએ આ ઘડો માટી છે એટલા જ માટે કે ઘડામાંથી માટી લઈ લેવામાં આવે, પછી બાકીનું તું રાખી લે. ભાઈ ધારો કે ઘડો માટી નથી, અંદર છે એને બીજા લાગણી દુભાય છે, આટલી મહેનત કરીને મેં ઘડો બનાવ્યો અને તમે કહો ઘડો માટી જ છે. જેમ પેલા રાજાને સભાની અંદર પેલા કંઈક વિદ્વાનો આવ્યા. રાજા હતો બહુ, એ પણ પોતે વિદ્વાન હતો, વિદ્યા વ્યાસંગી, એટલે વિદ્યાનો બહુ શોખ. એની સભામાં બધા વિદ્વાન લોકો હતા અને અદ્વૈતના પ્રેમી હતા. એકવાર રાજાની સભામાં બીજેથી વિદ્વાનો આવ્યા, બધા તાર્કિક લોકો આવ્યા, દ્વૈતી લોકો આવ્યા. પેલું તર્કમાં બહુ કુશળ હતા, એટલે પછી શાસ્ત્રાર્થ થયો. કોઈક રીતે શાસ્ત્રાર્થમાં આ બિચારા અદ્વૈતના પંડિતો હારી ગયા અને બધા તાર્કિકો જીતી ગયા. તર્ક એટલે શું? હમણાં આપણે દ્રષ્ટાંત આપ્યું ને, યદ આપણે કે ઘટ ભ્રાંતિ, તો તાર્કિક માણસ શું કે માટી પણ સાચી અને ઘડો પણ સાચો. સુક્તો વા રજત સ્થિતિમ, સુક્તિકા એટલે છિપોલી પણ સાચી અને ચાંદી સાચી. એ લોકો એવું કે તો વિચાર કરો હવે, એ ચાંદી સાચી છે એવું કહેનારા લોકો છે, મોટા મોટા તાર્કિક લોકો. ક્યાં છે આ ચાંદી સાચી જ છે સ્વામીજી? એ તો તને અહીંયા દેખાય છે બધી છે, પેલી દુકાનમાં ચાંદી છે ને એ તમને અહીં દેખાય છે, એવું કંઈક સિદ્ધ કરી આવે કોઈક રીતે. એવા એટલા કુશળ હોય છે ને, જેમને જે ફાવે સિદ્ધ કરવામાં એટલા કુશળ હોય છે કે આ બિચારા લોકો આમનું ચાલ્યું નહીં ત્યાં આગળ.
અને એ લોકોની જીત થઈ અને તેથી એમને પછી ઇનામ આપવાનો સમય આવ્યો. રાજાએ જાહેર કર્યું કે ચાલો ભાઈ, આપણા ત્યાં નદી કિનારે રેતીનો જ્યાં બીચ છે ત્યાં આગળ ત્યાં છિપોલી છે, એ છિપોલીમાં જેટલી ચાંદી છે એ બધી અમને ઇનામમાં આપી દો. સાચી છે ને ચાંદી, એમણે પોતે સિદ્ધ કર્યું તો લઈ જાઓ ભાઈ. પણ યદ્વત સુક્તો વા રજત સ્થિતિમ, સુક્તિમાં આપણને જેમ ચાંદીની ભ્રાંતિ જ થાય છે. રેતીના કણો હોય ત્યાં સૂર્યનો પ્રકાશ કિરણો પડે એને કારણે પેલા ચળકાટને કારણે આપણને ત્યાં ચાંદીનો ભ્રમ થાય છે. આને ભ્રમ ના કહેવાય, ચાંદીનો ભ્રમ થાય એ સમજાયું છે. પણ આ તો કહે છે કે માટીમાં ઘડાનો ભ્રમ થાય છે. એટલે બે પ્રકારના ભ્રમની વાત કરવામાં આવી, એક જીવ સૃષ્ટિ અને બીજી ઈશ્વર સૃષ્ટિ. એટલે બે પ્રકાર, એક તો અથવા બીજો દ્રષ્ટાંત આપીએ તો જીવતા આપણને રેતીમાં ત્યાં ઝાંઝવા જવાની ભ્રાંતિ થાય છે, એ ઈશ્વર સૃષ્ટિ છે. એટલે કે આપણે સર્જેલું નથી, ઈશ્વરે સર્જેલું છે. ફેર એટલો જ છે કે જ્યારે આપણને છિપોલીમાં ચાંદી દેખાય પછી આપણે નજીક જઈએ, આપણે એમ કે ચાંદીનો રૂપિયો ત્યાં પડ્યો છે એટલે હાથમાં લઈએ ખિસ્સામાં મૂકવા માટે. હાથમાં શું આવે? એક છિપોલી આવે, ફેંકી દઈએ. બીજા એ છિપોલીમાં ફેંકી દે, એનો કેવા એટલો નિરાશ થઈ ગયો હે. આમ તો ભૂખ લાગી જાય કડકડતી, ખિસ્સામાં કાણી કોળીએ નથી, અને એકદમ ચાંદીનો રૂપિયો દેખાયો ફરતા ફરતા કે ચાલો આપણે તો કંઈક થોડું મગફળીનું બધું લઈશું, ખરી લઈશું. પેટ ભરા છે, નીચો નમ્યો, હાથમાં આમ ફેંકી. એમાં એનો વાંક છે કે તરત એટલે આપણું ફ્રસ્ટ્રેશન, આવી આપણી નિરાશા એકને બદલે બીજે કે આપણે વ્યક્ત કરતા હોઈએ છીએ ને ઘણી વાર. પણ આપણે હાથમાં લઈએ ત્યારે ચાંદી નથી, એટલે ચાંદીનો બાદ થઈ ગયો. ત્યાં શું છે? માત્ર છિપોલી છે. અને આપણે એવું સ્પષ્ટ છે કે આ ચાંદી તો ભ્રમ હતો. પણ ઝાંઝવાનું જ છે ને, આપણે નજીક જઈએ ને ખબર પડે કે આ તો રેતી છે કે રણ છે, અને તોય પણ એ થોડું આપણે ખબર પડે કે આ તો માત્ર આભાસ જ છે. અને એ જ્ઞાન થયા છતાં પણ એ ઝાંઝવા જળની પ્રતીતિ રહે છે. એ છિપોલીનું જ્ઞાન થયા પછી ચાંદીની પ્રતીતિ રહેતી નથી. કે દોરડા પર સાપનો ભ્રમ થયો હોય તો દોરડાનું જ્ઞાન થયા પછી સર્પની પ્રતીતિ પણ રહેતી નથી, સર્પ રહેતો જ નથી. એક પ્રકારનો મિથ્યા. જ્યારે ઝાંઝવાનું જળ પણ મિથ્યા જ છે, છતાં પણ જ્ઞાન થાય કે આ ઝાંઝવાનું જળ છે તો પણ એની પ્રતીતિ ચાલુ રહે છે. આટલો ફેર છે. એટલા માટે એક કહેવામાં આવી જીવ સૃષ્ટિ, બીજી કહેવામાં આવી ઈશ્વર. અંગ્રેજીમાં કે સબ્જેક્ટિવ રિયાલિટી, ઓબ્જેક્ટિવ રિયાલિટી, અથવા તો જીવ સૃષ્ટિ આપણી કલ્પના છે. આ છિપોલીમાં ચાંદી કે રજ્જુમાં સર્પ આપણી વ્યક્તિગત કલ્પના છે, જ્યારે રણની અંદર જે ઝાંઝવાનું જળ છે એ ઈશ્વરની કલ્પના છે. કલ્પના હોવાને કારણે બંને મિથ્યા છે. ભલે કલ્પના ગમે તેવી મહાન હોય પણ કલ્પના હોવાને કારણે મિથ્યા છે. એ બે દ્રષ્ટાંત આપ્યા, એક વ્યવહારિક સત્તા અને બીજી પ્રાતિભાષિક સત્તા. રજ્જુ સર્પ છે પ્રાતિભાષિક સત્તા, જીવ સૃષ્ટિ કહો, પ્રાતિભાષિક સત્તા કહો, અને આ ઝાંઝવાનું જળ છે એ વ્યવહારિક સત્તા છે, ઈશ્વર સૃષ્ટિ છે એ વ્યવહાર. અને તેથી કહેવાનો ભાવ એ છે કે જ્ઞાની પુરુષને બ્રહ્મનું જ્ઞાન થાય તોય પણ આ જગતની પ્રતિનિધિ ચાલુ રહે. પરંતુ જે જીવપણાની ભ્રાંતિ હતી કે હું જીવ છું, અહંકાર છું, એ સંપૂર્ણ નષ્ટ થઈ જાય. એટલે આ જીવ સૃષ્ટિ પ્રાતિભાષિક સૃષ્ટિ, પોતાના અહંકાર માનવો, પોતાની વ્યક્તિ માનવી, એને કારણે એમાં રાગ, પોતાનામાં રાગ અને અન્ય રાગ દ્વેષ વગેરે હોવા, આ બધી જીવ સૃષ્ટિ છે. તો જ્ઞાન થયા પછી હવે જીવ સૃષ્ટિ ના રહે, એટલે અહંકારની કોઈ ભાવના ના રહે, એટલે વ્યક્તિત્વની ભાવના ના રહે, કોઈ રાગ દ્વેષ ના રહે, કોઈ પક્ષપાત કે દ્વેષ એવું કશું ના રહે જ્ઞાની પુરુષને. યહ સર્વત્ર અનભિસ્નેહ તત્ત પ્રાપ્ય શુભાશુભમ નાવિનંદતિ ન દ્વેષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. જેને કોઈ અભિનંદન પણ નથી, દ્વેષ પણ નથી. આ બધી કેવી છે? જીવ સૃષ્ટિ છે, વ્યક્તિગત સૃષ્ટિ છે, કે પ્રાતિભાષિક સૃષ્ટિ છે, એ નષ્ટ થઈ જાય જ્ઞાનથી.
પણ સર્વત્ર અનભિષ્ને, આ સર્વત્ર તો રહેતું જ હોય છે જ્ઞાની પુરુષ મળે, કારણ કે આ જગત જે છે ઈશ્વર સૃષ્ટિ છે. એટલે બે પ્રકારના દ્રષ્ટાંત આપ્યા. આ માટીમાં આપણને ઘણાની ભ્રાંતિ છે, એ કેવી છે? વ્યવહારિક સત્તા છે. સુક્તવા રજત સેમ, સુક્તિકામાં એટલે છિપોલીમાં આ ચાંદીની ભ્રાંતિ છે, કેવી છે? એ પ્રાતિભાષિક સત્તા છે. તદ્વત બ્રહ્મણી જીવત્વમ, તે પ્રકારે આ જીવપણું છે એ બ્રહ્મ એવું જ છે જેવું ખરેખર એક જ દ્રષ્ટાંત જોઈએ, છતાં બે દ્રષ્ટાંત આપ્યા. એ બંને રીતે સમજાવી શકાય. તે રીતે બ્રહ્મમાં જીવપણું છે એ પેલી છિપોલીમાં ચાંદી સમાન છે, અને એ જીવપણું નષ્ટ થઈ જાય છે. પણ અહંકાર પૂરેપૂરો નષ્ટ થતો પણ નથી. તો અહંકાર પૂરેપૂરો જતો રહે તો પછી જ્ઞાની પુરુષમાં વ્યવહાર ના કરી શકે. એમાં અહંકારનો આભાસ રહી જાય છે. એટલે શું એને શું કે વ્યવહારિક એક અહંકાર રહી જાય છે, કે વ્યવહારક્ષમ અહંકાર રહી જાય. જેવી રીતે પેલો અભિનેતા હોય, એ ભિખારીનો વેશ ભજવતો એને ખબર છે કે હું અભિનેતા, હું ભિખારી નથી, છતાં પણ પોતાના પર એક ભિખારી પણ આરોપ કરીને કેવી એક એનો અભિનય કરતો હોય છે. તેવી રીતે જ્ઞાની પુરુષ પણ જાણે વ્યક્તિ હોય એ પ્રકારે વ્યવહાર કરતો હોય છે. એ રીતે એમ કહેવાય કે ભાઈ માટીમાં જેમ ઘણાની ભ્રાંતિ છે, તેવી રીતે બ્રહ્મમાં આ જીવની ભ્રાંતિ છે. તો પોતાની દ્રષ્ટિએ તો સુક્તવકા વા રજત સ્થિતિમ, સુક્તિકામાં રજત, સુક્તિકાના જ્ઞાનથી રજતની જેમ અસ્તિત્વ જ નથી રહેતું, તેવી રીતે બ્રહ્મના જ્ઞાનથી જીવનું કોઈ અસ્તિત્વ રહેતું નથી. વીક્ષમાણે એને પશ્યતી, એમને નથી થતું. વીક્ષમાણે ટૂંકમાં જ્યારે આપણે છિપોલીને વીક્ષ એનું અન્વેષણ કરીએ ત્યારે, અથવા તો આ ઘડાને પણ જ્યારે વીક્ષમાં અન્વેષણ કરીએ ત્યારે ખબર પડે કે આ ઘડો જે છે માત્ર માટી જે છે એ કયું, એ ક્યાં, એ દ્રષ્ટિ ક્યાં છે? બુદ્ધિમાં છે. આંખો વડે તો આપણે ઘડો દેખાય, બુદ્ધિમાં ના દેખાય. પછી આંખો વડે ભલે ઘડો દેખાયા કરતો હોય, બુદ્ધિમાં જ્ઞાન થયું કે આ તો માત્ર માટી જ છે. એ જ મહત્વનું છે. આંખોને ગમે તે દેખાય, બુદ્ધિને જે દેખાય છે એ જ મહત્વનું છે. ટૂંકમાં બુદ્ધિમાં નિર્ણયો થતા હોય છે, એના વડે બધો વ્યવહાર થતો હોય છે. આંખોથી દેખાતી વ્યવહાર નથી થતો, બુદ્ધિમાં દેખાતો વ્યવહાર થાય છે. બાકી અરીસાની સમક્ષ તમને 100 પ્રતિબિંબ દેખાતો હોય, આંખોથી દેખાય, પણ હું કઈ 100 કપ ચા નથી મંગાવતો. બુદ્ધિમાં નિશ્ચય કર્યો છે હું એક જ છું, એક જ ચા મંગાવો, નહીં તો પછી ગડબડ થઈ જાય ને. આ પતિ પત્ની વચ્ચે સવારનો પણ સંવાદ થયો કે એ લોકો એમના ઘરની અંદર બધું રેનોવેશન કરાવ્યું, નવો બાથરૂમ બનાવ્યો અને બધું નવું થયું. એને પહેલી વાર પેલો બાથરૂમમાં ગયો અને પછી બહાર આવીને એની પત્નીને કહે કે ભાઈ એ પત્નીએ નાસ્તો તૈયાર કર્યો, એક વધારે મૂક ભાઈ પ્લેટ, આપણા ઘરમાં મહેમાન છે. ક્યારે મહેમાન? આમાં તો ખબર જ નથી. પત્નીએ નાસ્તાની પ્લેટ મૂકી ડાઇનિંગ ટેબલ પર એના પતિ માટે. ના ના, આપણા મહેમાન આવે છે. ક્યાં છે? હમણાં જ મેં જોયો કે છે, હમણાં બાથરૂમમાંથી જ આવેલો હરીસમય. એટલે પેલી પછી ક્યાં છે? મેં બતાવો, ચાલ બતાવું કે છે. એટલે આવ્યો, હું બે મહેમાન છે, એક નથી કહે છે. એવું બને? એટલે જો એ પણ એટલે ટૂંકમાં જે માત્ર પ્રતિથી થાય છે એનાથી જો વ્યવહાર થતો હોત તો પછી કેટલા વધારે 2 કપ ચા જોઈએ, 2 બ્રેકફાસ્ટ જોઈએ, એવું નથી થતો. ટૂંકમાં પ્રતિથી અગત્યની વસ્તુ ક્યાં છે? બુદ્ધિમાં કયા પ્રકારનો નિશ્ચય થયો છે. એટલે આ પ્રતિબિંબ મિથ્યા છે એવો નિશ્ચય થઈ ગયેલો છે. નાના ત્યારે નહીં થયો, બહુ નાનું બાળક હોય એને જે ના થયો ત્યાં સુધી એને કે પેલી ચકલી ના થતો એટલે આવીને ચાંચ માર્યા કરતી હોય. ચકલીમાં નિશ્ચય થયો નથી કે અંદર દેખાતું પક્ષી મિથ્યા છે. એને ખબર નથી કે હું કેવો દેખાવ છું. બાળકને ખબર નહીં પોતે કેવું દેખાય છે. જ્યારે આપણે ખબર પડે કે હું કેવો દેખાવ છું ત્યાર પછી હવે આપણને મિથ્યા કહીએ છીએ. પણ નહીં તો જ્યાં આપણે ખબર આપણે કેવા દેખાય એવી ખબર ના હોય ત્યાં સુધી અરીસામાં દેખાય છે હું છું ખબર ના હોય ને મને. તેમ ચકલીને ખબર નથી કે હું કેવી દેખાવ છું. અરીસામાં ચકલી દેખાય હું જ દેખાવ છું એને ખબર ના હોય, એટલા માટે એને સાચું માને, જેમ બાળક સાચું માનતો હોય. મેં કહ્યું તે પ્રમાણે આપણે ઇન્દ્રિયોથી શું પ્રતીત થાય છે એ મહત્વનું નથી હોતું, અત્યારે પણ મહત્વનું નથી. અત્યારે પણ આપણી બુદ્ધિમાં કયા પ્રકારનો નિશ્ચય એ મહત્વનું છે. આપણે આંખોથી એક સ્ત્રી દેખાય, બુદ્ધિમાં માં દેખાય, એટલે પછી માં દેખાય અને બહેન દેખાય, ગમે તે દેખાતો હોય એ પ્રમાણે વ્યવહાર થાય ને.
ગમે તે હોય પણ મને દેખાય બુદ્ધિમાં, એ પ્રાણ વ્યવહાર થાય. મારી બુદ્ધિ જે કહે એ પ્રાણ વ્યવહાર થાય. એટલે લોકો જાત જાતના વિચિત્ર વ્યવહાર કરતા હોય કે બુદ્ધિમાં વિચિત્ર દેખાતું હોય, વસ્તુ એક હોય બુદ્ધિમાં વિચિત્ર દેખાતું હોય તો એ પ્રકારનો વ્યવહાર થાય. અને હોય ખાલી માત્ર ભીંત પર પડછાયો, મારી બુદ્ધિમાં ભૂતનો નિશ્ચય થયો તો એ પ્રકારનો વ્યવહાર થાય. આ રીતે એટલે ક્યાં ફેરફાર થવાની જરૂર છે? બુદ્ધિના નિશ્ચયમાં ફેરફારની જરૂર છે. તદ્વત બ્રહ્મણી જીવત્વમ, આ જીવ પ્રત્યે પણ આપણે જરા બરાબર સૂક્ષ્મ દ્રષ્ટિ કરીએ, જેને જીવ કહીએ છીએ એને પણ આપણે જરા વીક્ષમાણ એના પશ્ચાતી, એટલે જરા એને વીક્ષમાણ એનું અન્વેષણ કરવામાં આવે કે હું એટલે કોણ. સવારે વાત કરી તે પ્રમાણે એમાં શાશ્વત તત્વ કયું અને નશ્વર તત્વ કયું, ત્યારે ખબર પડે કે હું જે જાગ્રતમાં હતો જેને વિશ્વ કહેવાય, એ સ્વપ્નમાં હતો ત્યારે હું તૈજસ કહેવાતો હતો, સુષુપ્તિમાં જુદો કહેવાતો હતો, પ્રાજ્ઞ કહેવાતો હતો. અને જીવ કોને કહેવાય? વિશ્વ, તૈજસ, પ્રાજ્ઞ, જાગ્રતમાં, સ્વપ્નમાં, સુષુપ્તિમાં, અને જીવ કહેવાય. આ ત્રણ વસ્તુ તો હું ના જોઉં ને. ભિખારી પણ છે, રાજા પણ છે, પ્રધાન પણ છે, ત્રણ તો ના જોયે. ત્યારે કોણ છે? આ ત્રણેયનો વેશ પહેરનાર અભિનેતા. આ ત્રણેય અતીત છે ને, ગુણાતીત. ભિખારી એટલે તમો ગુણ, પ્રધાન એટલે રજો ગુણ, રાજા એટલે સત્વ ગુણ. ધારો કે માનો તો એ જગત કેવું છે? આ ત્રણ ગુણો નિર્મિત થયેલું છે. પેલો અભિનેતા કોણ છે? એનું અધિષ્ઠાન છે, દ્રષ્ટા છે, ગુણાતીત છે. અર્થાત આ ત્રણેય ગુણોનો વેશ પહેરવા છતાં પણ ત્રણેય ગુણોની બધી અસરથી પ્રભાવથી તદ્દન મુક્ત છે. એટલે કે ભિખારીનો વેશ ભજવા છતાં પણ ભિખારીપણાનો એને કોઈ સ્પર્શ નથી. નહીં તો કોઈ ભિખારીનો વેશ લે જ નહીં. તો બધા રાજાનો વેશ જ લેવાય છે. વેશ લેવાથી રાજા બની જવાતું હોત તો બહુ મજા આવી જાય હોત. હજી બાળકો અમુક જ વેશ લેવાય છે. બાળકોને આપણે નાટક કરી ત્યારે પેલો ભિખારી થવા તૈયાર થતો હોય એને એમ કે ભિખારીનો વેશ લે ભિખારી બની જાય એવું છે. હજી એનામાં એવો વિવેક નથી જન્મ્યા. ત્યારે માત્ર વેશ જ છે. એને એમ કે રાજા બનો તો મોટો કહેવાય, ભિખારી બનો તો બરાબર નહીં. અને તેથી એવો વેશ એટલે ઝઘડા થાય પાછા. કલ્ચરલ પેલો સાંસ્કૃતિક કાર્યક્રમ થાય ત્યારે બધા બાળકોને કોઈને કોઈ તમારે નાટકની અંદર કંઈ ને કંઈ ભાગ તો આપવો જ પડે. 50 બાળકો તો 50 એવી જાતના નાટકો કરવા પડે કે બધાનું કશું ને કશું આવે. કોઈ હરણ બને સારું સસલું બનાવે, છેવટે કૃષ્ણ ભગવાનની 5-15 ગાયો બનાવી દે. જ્યારે બાળકોને એવું ને કે તો જ એમને સંતોષ છે કે મેં એક ભાગ લીધો. એટલે એક મોટો પ્રશ્ન થતો હોય છે. આટલા બાળકોને તો નાટક કરો ને. ત્યાં અમેરિકાની અંદર એક અઠવાડિયાનું કે 8 દિવસનો આપણો શિબિર હોય. મા બાપ બાળકો પણ આવ્યા હોય, 5, 25, 40, 50 એટલા બાળકો હોય. દરેકને કશો ને કશો અંદર વેશ ભજવવાનો જ હોય. નહીં તો પેલા બાળક રડે બી નથી, એને ખોટું લાગે, એને મા બાપને ખોટું લાગે. મા બાપને બાળકને લાયક ના લાગે, મા બાપને વધારે લાગે. એટલે પછી દરેક કશો ને કશો વેશ આપવો. ત્યારે પછી આ અમારી સાવિત્રી મણી પણ બહુ કુશળ હશે કે બધા બાળકોને એવા અંદર કે દરેકને કશા ને કશામાં સાંકળી જ લે. એટલે પછી એવું નાટક આવે મેં કહો ને એમાં કે ઘેટા બકરા આવે એ બધા જાત જાતના પેલા મોહરા તો લઈ આવી જાય છે હિન્દુસ્તાનમાં. તેથી પેલું આમ ચાલતું હોય સ્ટેજ પર, કૃષ્ણ ભગવાન આવે, એની પેલી થોડી ગાયો હોય, એને પેલું એવું કંઈક જંગલનું નાટક આવે, એની અંદર બધા પ્રાણીઓ હોય, એવું આવે. એવું બનવે એટલે એવું ઘેટું બનવાથી એવું ખરેખર ભાગ લો તો ઘેટું બની જતું તો કોઈ ઘેટું બનવા ના જ છે. ગુણાતીત છે. અર્થાત ઘેટાતીત એટલે શું છે કે પ્રકારનો વેશ ભજવા છતાં એનો કોઈ સ્પર્શ નથી ને. આપણે પણ જોઈએ કે આગળ વાત કરે ને અસંગો એમ પુરુષ કહેવામાં આવ્યું ને, જાગ્રતમાં, સ્વપ્નમાં, સુષુપ્તિમાં જાત જાતનો વ્યવહાર કરવા છતાં પણ આની કોઈ અસર એના પર રહેતી નથી. સ્વપ્નમાં જાય ત્યારે જાગ્રતની કોઈ અસર રહેતી જ નથી. જેમ પેલો રાજાનો વેશ ભજ્યો ભિખારી પણ જયારે રહેતો જ નથી. અને તે સ્વપ્નમાં જવું ત્યારે જાગ્રતની કોઈ અસર રહેતી જ નથી. સુષુપ્તિમાં વ્યવહાર એકેની અસર રહેતી નથી. એ જ બતાવે છે કે આ વસ્તુઓ કેવી રીતે બાધિત થઈ જાય છે. એ પ્રકારે વીક્ષમાણે હું જયારે આ પ્રકારે અન્વેષણ કરું, મારા વિશે વિચારો કે હું કોણ છું. બાલ્યાદિશોપી જાગ્રતાદિશો તથા સર્વાસુ અવસ્થાસુ અપી.
કેટલી અવસ્થાઓ છે, શરીરની અવસ્થાઓ, મનની અવસ્થાઓ, આ બધી અવસ્થાઓ બદલાયા કરતી હોય છે, પરંતુ એ બધી અવસ્થાઓનો જે આધાર છે એ હું તો બદલાયા વગર જ છું. આમ જીવત્વમ વીક્ષમાણે, આ જીવ પ્રત્યે જરા અન્વેષણ, એટલે આપણે જીવને ખાલી વિચાર કર્યા વગર પણ માની લીધેલું કે હું જીવાત્મા છું, હું તો અહંકાર છું, આપણે માત્ર સ્વીકારી લીધેલું જ છે, માની જ લીધેલું છે. અર્થાત આપણા એ ખ્યાલને ક્યારે પણ આપણે વિચારની કસોટી ચડાવ્યો જ નથી. એટલા ગ્રંથમાં આ વિચાર અન્વેષણ થઈ રહ્યું છે કે વાસ્તવમાં જેને હું કહું છું એનું મારું સ્વરૂપ શું. પછી ખબર પડે કે આ તો વેશ છે, પછી વાંધો નથી. જાગ્રતમાં વિશ્વ બની જાઓ, સ્વપ્નમાં જે બનો એ ખરાની ચિંતા નથી, પણ જાગ્રતની મોટી ચિંતા છે. પછી તમે વેશ ભજવો, પછી વેશ જ બની રહે, પછી કોઈ સાચી વસ્તુ ના બની રહે. સ્વામીજી મહારાજ કહેતું રીતે બધા વેશની સમસ્યાઓ વેશના સ્તરે મર્યાદિત રહે. વેશમાં અહમભાવ થઈ જાય તો વેશની સમસ્યા આપણી બની જાય. એને ખબર કે પતિ વેશ છે, કેટલા વેશ ભજવે છે આ માણસ. ઘરમાં હોય ત્યારે પતિ હોય, ક્યારે પિતા પણ હોય, ઓફિસમાં જાય ત્યારે વળી પાછો મેનેજર બની જાય, અને પછી બીજે જાય ત્યારે પાછો ગ્રાહક બની જાય, જાત જાતનું બની જાય. આમ એક પછી એક વેશ કાઢીને તો વાંધો નથી, પણ થતું નથી. ઘરની અંદર ઝઘડો બગડો થયો તો પતિ ઓફિસમાં ગયો તો પણ થોડો પતિ બાકી રહી ગયો અંદર, અને પછી અંદર પેલા મેનેજર એટલે એની સેક્રેટરી આવે ત્યારે જેને જાપે બિચારો વાંક હોય કે ના હોય, એની પત્ની સાથે ઝઘડો થયો એનો અહીંયા ઉતારે, પછી અહીંયા થયો તો પેલી બાજુ ઉતારે, ચાલ્યા કરતો હોય. પણ જો ખબર હોય કે આ વેશ જ માત્ર છે તો વેશ આપણે તરત કાઢી શકીએ. વેશમાં અહંભાવ કેવો થઈ જતો હોય છે, પણ જો માત્ર તે વિશ્વ તૈયસ પ્રાગ્ઞ માત્ર વેશ જ છે. તદ્વત બ્રહ્મણી જીવત્વમ વીક્ષમાય પશ્યતિ, જ્યારે અન્વેષણ કરવામાં ત્યારે આ જીવ બ્રહ્મ જ બનીને રહે છે. જેમ ઘણાને પણ બારીકાઈથી જોવામાં આવે ત્યારે એ માત્ર માટી જ રહે છે, અને તેવી રીતે આ જીવને પણ બારીકાઈ જોવામાં આવે ત્યારે એ બ્રહ્મ એને કાંઈ રહેતો નથી. બાકીના અંશ કહેવાય છે નશ્વર અંશ, માત્ર વેશ જ છે. સવારે વાત કરી તેમ શાશ્વત વસ્તુ હંમેશા નશ્વરનો વેશ લઈને આવે છે. તેમ બ્રહ્મે પણ આ એક વેશ લીધો, વેશ પહેરવાનો બ્રહ્મ છું. આ પ્રકારે એટલે આવી રીતે આ પ્રપંચનું મિથ્યાત્વ સિદ્ધ કરવાનો હેતુ છે કે આત્મા બ્રહ્મ છે, એ આત્માનું સત્યત્વ સિદ્ધ થાય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.